દોસ્તો નમસ્કાર, બાપોદરા બ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે. તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. અને આપણે આજ બનાવવો ભાઈ રીંગણાનો ઓળો, દેહી રીત. બરાબર, તો રીંગણું બાફીએ અને પછી રીંગણા બાફે ને પછી આપણે કેવી રીતે કાઉ નાખીએ એ તમારા શેર કરતો જાય દેખાડા. અને આજ આપણે બનાવીએ રીંગણાના ઓરા. તો રીંગણું વફાઈ ગયું ભાઈ કમ્પ્લીટ. બરાબર, જોવો તમે કાયદેસરનું હાઈકલાથી. તો એ વાણે આપણે સરખો સુધારી લઈએ, મતલબ કે આની સાયલું ઉખેડવાની હોય અને પછી આપણે કામ વસ્તુ નાખીએ એ જોઈએ. ને જો રીંગણું હાઈકલા એકદમ કમ્પ્લીટ થઈ ગયું. આ રીતના રીંગણાને બધાને બાફી લેવાના. તો આ રીતે બધી છે ને આપણે પેલા આણીઓ સાયલું આજી છે ને એ કાઢી નાખીએ આખી. ને રીંગણાને પછી આપણે બરાબર પેલા આ રીતના સાયલું કાઢી નાખીએ આખી. તો જે આ રીતના ભાઈ બધી સાયલું છે ને કાઢી નાખવાની. ગરમ હોય તો તમે કંઈ સમસી કે એવું રાખીને પાણી આપણે ઉખેડે હગીએ. બરાબર ને ઠરાઈ જાય તો આથી પણ ઉખેડાય. બરાબર, તો આ રીતના બધી કરી લેવાનું કમ્પ્લીટ. આજે જો આમાં હેઠ સાયલું રહી ગયું થોડ્યું, પછી આપણે આને એકદમ હાઈ કલા જો આ રીતે છે ને આને આખે આખો અહીં આવે આપણી આ રીતે આખે આખાને છે ને સુંદર રાખવાનું એટલે છૂટો થઈ જાય કમ્પ્લીટ. બરાબર, આ રીતે આખો કમ્પ્લીટ કરી લેવાનો. ડુંગળી જો એટલી કમ્પ્લીટ કરી રાખીએ આપણે, ધોવે કમ્પ્લીટ થઈ ગઈ અને આઈકલા લઈ લીધી. તો પાંદડા હોતી સુધારવાની છે. અને એક ટમેટું તાજું હો, ડુંગળી તાજી, રીંગણું તાજું અને મેથી છે. મેથી થોડીક નાખવાની, જેટલી જોઈએ એટલી આપણે એટલી મેથી નાખવી. બરાબર, જો એટલી જ મેથી નાખવાની. તો આને તૈયાર કરી લઈએ કમ્પ્લીટ. અને લીલા મરચાં તીખા, બરાબર કમ્પ્લીટ તીખા લીલા મરચાં અને દેહી ધાણા વાડીના. જે આ બધું તાજું જે આ બધું મટીરિયલ આપણે કમ્પ્લીટ કરી લીધું. અને જે આ બધું કમ્પ્લીટ થઈ ગયું અને ઓરાનું અને આ માખણ રોટલા માથે તાજા કરવાના હે આપણે. ડુંગળી આપણે સુધારી લીધી. બરાબર, એવા મેથી છે એટલી મેથી સુધારી લઈએ આપણી. તો આ મેથીને એટલી જ નાખવી આપણી. બરાબર, પછી જારી આ રીતના મેથીને આખી આસી કમ્પ્લીટ સુધારી લેવાની. બરાબર, પછી આ મેથી આ મરચાંની અને ધાણાની ચટણી એટલી. બરાબર, એટલી ચટણી નાખવાની. અને એક ટમેટું તાજું એને આસું મોરવાનું હાવ. ઝીણી જે આ રીતના હે ને કમ્પ્લીટ મોર લેવાનું. પછી આપણે વઘાર નાખવાનો ઓરાની. કાઉ પેલા નાખ્યું આપણે એમાં એ તમને કહેતો જાય. બરાબર, તો ટોટલી વસ્તુ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. જો રીંગણાનું બધું મટીરિયલ તૈયાર થઈ ગયું. ડુંગળી, ટમેટું, લીલા મરચાંની ધાણા મરચાં ને લીલા લસણની ચટણી અને મેથી આ બધું કમ્પ્લીટ કરી લીધું. અને એવા આપણે વઘારીએ ઓરો. તો આપણે પેલા આમાં નાખ્યું ઓઇલ. બરાબર, એટલું ઓઇલ કમ્પ્લીટ. બરાબર, તો પેલા એટલું
ધાણા બોલે જીરું ને રાયું, બરાબર, અને ફૂલ કકડવા દેવાની. પછી આપણે નાખ્યું એમાં હળદર, હિંગ, વઘાણી આપણી ભાષામાં વઘાણી એટલી, બરાબર. પછી એમાં નાખ્યું આપણે આ ડુંગળી સુધારી બધી, તો જો એવા આપણી થોડીક આ ડુંગળી જાય હળે ગઈ ને કલર પકડ્યો એટલે એવામાં મેથી એડ કરી દઈએ, આપણી સુધારીને રાખી દઈએ મેથી, બરાબર. પછી છેલ્લે આપણે મેથી બે મિક્સ થઈ જાય, ડુંગળી બે, પછી ટમેટા યુઝ કરીશું. આપણી ટમેટાની છેલ્લે આપણે આમાં નાખવાના છે. આપણે આ એટલા જે ટમેટા મોર્યા હતા, એક ટમેટો આપણે એકલા લીધું હતું મોટું, એ આપણે એડ કરી દીધું આમાં, બરાબર. ટમેટાને કમ્પ્લીટ રહેવાને સળવા દીધું આપણે 2 મિનિટ. હાલો, તો એવું જો આ બધી કમ્પ્લીટ થઈ ગઈ, હવે આપણે આમાં જે આપણે ચટણી હતી ને લીલી એ એડ કરી દઈએ. ચટણીની કમ્પ્લીટ આપણે આમાં એડ કરી દીધી, બરાબર. એવા આપણે જે કંઈ સળવા દેવાનું હોય આપણે એવા આપણે આમાં ભેગો હે ને કમ્પ્લીટ બધા મટીરિયલ નાખી દઈએ. આખું હળદર ને એટલી હળદર એટલી કલર લેવા માટે લાલ ચટણી, મીઠું આપણે પહેલાં એડ કરી દીધું હતું, એટલે એવું એ કંઈ કરવાનું છે નહીં. ને આને કમ્પ્લીટ જો આ રીતના કલર આવી જાય, બરાબર, ને જો આ ગ્રેવી જેવું આખું બધી મટીરિયલ થઈ ગયું, બરાબર. આને સળવા દઈએ 2 મિનિટ. તો એવું આપણી જે આ રીંગણું આમાં એડ કરી દીધું, બરાબર. પછી અહીં મિક્સ કરી નાખવાનું આપણે, બરાબર. હાલો એવું આપણે જોઈએ આગળ પછી. તો ગાઈઝ આ રીંગણાનો ઓરો આપણો જોવો તમે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો, બરાબર. જઈ લ્યો આપણો રીંગણાનો ઓરો ઓલરેડી તૈયાર થઈ ગયો, બધો આ રીતે બનાવ્યો, બરાબર. તો કોમેન્ટ બોક્સમાં મને જરૂર કહેજો. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. પાછા નવા બ્લોગમાં મળશું.